નમો દ્વૈ સવર્યંતામ નમો દ્વૈ સવર્યદામ નમો દ્વૈ સવાહિર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ સુતમોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મ પ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આજે 19મી ગાથાનો સ્વાધ્યાય આપણે લેવાનો છે. 18મી ગાથા અને તે પછીથી 6 કળશનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે 19મી ગાથાનો સ્વાધ્યાય લઈએ છીએ. 18મી ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને એ વાત કરી કે આત્મા પૂતગળ કર્મનો કરતા ભોગતા વ્યવહારથી છે અને આત્મા કર્મજનિત ભાવોનો કરતા ભોગતા અશુદ્ધ નિશ્ચય નયથી છે. ત્યાં અશુદ્ધ નિશ્ચય નયથી કરતા ભોગતા પણ સમજાવ્યું, તો સાથે એ અશુદ્ધ જીવને પણ સમજાવ્યો કે અશુદ્ધ જીવ કોને કહેવો, એ વાત પણ ત્યાં આવી. હવે એનું અનુસંધાન હવે 19મી ગાથામાં કરે છે, કેમ કે ત્યાં અશુદ્ધ નિશ્ચય નયથી આત્માને કરતા ભોગતા જણાવ્યો ત્યારે એવી એની દશા હતી, એવી એ દશા હતી. તો એના અનુસંધાનમાં હવે જે ગાથા આવે એ 19મી ગાથા એમ જ આવે કે જેમાં નયની અપેક્ષાએ, દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયની અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ સમજાવવામાં આવે. એવી જ રીતે વાત આવે, કેમ કે અશુદ્ધ નિશ્ચય નયથી આત્માનું સ્વરૂપ જણાવ્યું તો પછી હવે એમ સમજાવવું જ પડે સાથે કે એ સ્વરૂપ સાચું સ્વરૂપ નથી, એ કાંઈ એનું વાસ્તવિક સ્વરૂપ નથી. એટલે એની પર્યાય કઈ રીતે હોય એની સ્પષ્ટતા કરવાની થાય. તો 19મી ગાથામાં એ વાત અહીંયા કરે છે. તો આજે આપણે 19મી ગાથા લઈએ છીએ. દ્રવ્યાર્થિકેન જીવા વ્યતિરિક્તાઃ પૂર્વભણિત પર્યાયાત પર્યાયનયેન જીવાઃ સંયુક્તા ભવન્તિ સ્વાભાવ્યમ. ગુજરાતીમાં ગાથા છે. પૂર્વોક્ત પર્યાયોથી છે વ્યતિરિક્ત જીવ દ્રવ્યાર્થિકે અને ઉક્ત પર્યાયોથી છે સંયુક્ત પર્યાર્થિકે. દ્રવ્યાર્થિક નયથી જે પૂર્વે જે કહેવામાં આવી એ બધી પર્યાયોથી વ્યતિરિક્ત જીવ છે અને ઉક્ત પર્યાયોથી છે સંયુક્ત પર્યાર્થિક નય. પણ પર્યાર્થિક નય જીવનું સ્વરૂપ એ પર્યાયોથી છે, એટલે કે એ પર્યાયોથી સંયુક્ત છે એમ પણ છે. એટલે અશુદ્ધ જીવ પણ છે, પણ દ્રવ્યાર્થિક નયથી એ પર્યાયોથી વ્યતિરિક્ત છે. એના અન્વયાર્થમાં કહે છે કે દ્રવ્યાર્થિક નયે જીવો પૂર્વકથિત પર્યાયથી વ્યતિરિક્ત છે. વ્યતિરિક્ત છે એટલે કે એનાથી ભિન્ન છે, એનાથી જુદા છે. બીજી રીતે કહેવું હોય તો એમ પણ કહેવાય કે તે પર્યાયોથી રહિત છે, પર્યાયોથી શૂન્ય છે. દ્રવ્યાર્થિક નયે જીવો પહેલા જે કહેવામાં આવી એ બધી પર્યાયો, શુદ્ધ પર્યાયની જે બધી વાત કરી અને નિર્મળ પર્યાયની પણ વાત કરી, તો એ બધી પર્યાયોથી વ્યતિરિક્ત છે. એ દ્રવ્યાર્થિક નય. દ્રવ્ય અપેક્ષાએ જોવા જઈએ તો આત્મામાં પર્યાય નથી. દ્રવ્યાર્થિક નયે પૂર્વકથિત પર્યાયથી જીવ વ્યતિરિક્ત છે. અહીંયા જીવો લીધું છે એટલે બધા જ જીવોને માટે એ વાત કરી છે. સંસારી અને સિદ્ધ બધા જીવો ગમે તે પર્યાયમાં રહ્યા હોય તો બધા જીવો ખરેખર તો એ પર્યાયથી વ્યતિરિક્ત છે, ભિન્ન છે.
એનાથી રહિત છે, એનાથી શૂન્ય છે. એટલે કહે છે કે દ્રવ્યાર્થિકેન જીતા, દ્રવ્યાર્થિકેન જીવા, એટલે દ્રવ્યાર્થિકને જીવો પૂર્વ ભણિત પર્યાયા, એટલે પૂર્વ કથિત પર્યાયથી વ્યતિરિક્ત છે. અને આગળ કહે છે કે પર્યાયનયન જીવા સંયુક્તા ભવંતી દ્વાભ્યામ, પર્યાયનયે જીવો તે પર્યાયથી સંયુક્ત છે. પર્યાયનયે જો પર્યાયના દ્રષ્ટિકોણથી વિચાર કરવામાં આવે તો જીવો તે પર્યાયથી સંયુક્ત છે. અને આ રીતે જીવો બંને નયોથી સંયુક્ત છે. દ્વાભ્યામ એટલે બંને નયોથી જીવ સંયુક્ત છે, એટલે કે બંને નયો દ્વારા જ એમ વસ્તુનું સાચું સ્વરૂપ ખ્યાલમાં આવે છે. કોઈ એકાંતે એક નય દ્વારા વસ્તુનું સાચું સ્વરૂપ ખ્યાલમાં આવતું નથી. માટે બંને નયોથી વિચારવામાં આવે, પર્યાર્થિક અને દ્રવ્યાર્થિક નયથી, તો એ બંને નયોથી સંયુક્ત એટલે પર્યાર્થિક નયથી જીવ પર્યાયપણે પણ છે અને દ્રવ્યાર્થિક નયથી જીવ પર્યાય રહિત પણ છે, એમ સ્પષ્ટ થાય છે. ટીકામાં મુનિવર એનો વિસ્તાર કરીને સમજાવે છે કે અહીં બંને નયોનું સફળપણું કહ્યું છે. સફળપણું એટલે બંને નયથી વસ્તુ સ્વરૂપ એમ છે. ભગવાન અરહંત પરમેશ્વરે બે નયો કયા છે. નય એટલે જ્ઞાનનો અંશ, નય એટલે જ્ઞાનનો અંશ. દ્રષ્ટિકોણથી જે જ્ઞાન કરવામાં આવે, કોઈ એક દ્રષ્ટિકોણથી જે જ્ઞાન કરવામાં આવે તેને તે નયથી જ્ઞાન કર્યું એમ કહેવાય. એટલે નય છે તે જ્ઞાનનો અંશ છે. તે કોઈ એક દ્રષ્ટિકોણથી, કોઈ એક અપેક્ષાથી જ્ઞાન કરાવવા વાળો જ્ઞાનનો અંશ છે. તો અરહંત પરમેશ્વરે બે નયો કયા છે, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નય. દ્રવ્ય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક નય છે. સરળ વ્યાખ્યા છે, દ્રવ્ય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક નય છે. જે નય દ્રવ્યને જણાવનારું છે તે દ્રવ્યાર્થિક નય છે. જેનું પ્રયોજન માત્ર દ્રવ્યને જણાવવાનું છે તે નયથી જે કથન કરવામાં આવે એને દ્રવ્યાર્થિક નયથી કથન કર્યા છે એમ કહેવામાં આવે છે. એટલે દ્રવ્ય જ જેનું પ્રયોજન છે, દ્રવ્ય જ જેનો અર્થ છે તે દ્રવ્યાર્થિક છે. અને પર્યાય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે પર્યાર્થિક નય છે. પર્યાય જ જેનું પ્રયોજન છે તે પર્યાર્થિક છે. આ બંને નયની વ્યાખ્યા કરી. એક દ્રવ્યને વિષય બનાવે છે, બીજું પર્યાયને વિષય બનાવે છે. દ્રવ્યાર્થિક નય છે તેનું પ્રયોજન દ્રવ્ય છે, પર્યાર્થિક નયનું પ્રયોજન પર્યાય છે. પ્રયોજન એટલે કે એ અંશને એ કહે છે. દ્રવ્યાર્થિક નયથી જે જ્ઞાન થાય છે એ દ્રવ્યને પ્રયોજન બનાવીને કહેનારું જ્ઞાન છે. અને પર્યાર્થિક નયથી જે જ્ઞાન થાય છે તે પર્યાયને મુખ્ય કરીને પર્યાયને પ્રયોજન બનાવીને કહેનારું જ્ઞાન છે. એટલે જ્ઞાનના એ બંને અંશ દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં આવ્યા છે અને એમ જ એમણે કહ્યા છે. હવે આવા બંને નય છે તો કહે છે કે એક નયને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય નથી. જો નયને ગ્રહવાની વાત નથી, નયને અવલંબતો ઉપદેશ, એક નયને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય નથી. એટલે કે
એવો ઉપદેશ કે જેમાં માત્ર એક નયનો જ ઉપદેશ હોય, એક નયને અવલંબીને જ ઉપદેશ હોય, તો કે છે એવો ઉપદેશ ગ્રહવા યોગ્ય નથી. પણ તે બંને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય છે. એટલે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક બંને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય છે. જો ઉપદેશ ગ્રહવા યોગ્ય છે એની વાત છે, નયની વાત નથી, નયને ગ્રહવાની વાત નથી. એવા નયને અવલંબતો ઉપદેશ એટલે દ્રવ્યાર્થિક નયને અવલંબતો ઉપદેશ કે જેમાં ઉપદેશમાં દ્રવ્ય પ્રયોજન છે, અને પર્યાર્થિક નયને અવલંબતો ઉપદેશ કે જેમાં પર્યાય પ્રયોજન છે, એવો ઉપદેશ ગ્રહવા યોગ્ય છે. બંને નય ના કથન જેમાં આવે છે એવો ઉપદેશ છે, અને એ જ પ્રમાણ જ્ઞાન છે, એ ગ્રહવા યોગ્ય છે. એટલે કે એ જાણવા યોગ્ય છે, એ જ્ઞાન છે તે જાણવા યોગ્ય છે. સત્તાગ્રાહક દ્રવ્યની સત્તાને જ ગ્રહણ કરનારા, સત્તાગ્રાહક દ્રવ્યની સત્તાને જ ગ્રહણ કરનારા શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે, શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે એટલે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નય દ્વારા જ પૂર્વોક્ત વ્યંજન પર્યાયોથી મુક્ત તેમજ અમુક્ત, પૂર્વોક્ત વ્યંજન પર્યાયોથી મુક્ત તેમજ અમુક્ત એટલે કે જે એવી વ્યંજન પર્યાયોથી, કઈ વિભાવ વ્યંજન પર્યાયની અહીંયા વાત, એવી વિભાવ વ્યંજન પર્યાયથી જે મુક્ત છે તેવા સિદ્ધ, અને એવી વિભાવ વ્યંજન પર્યાયથી જે મુક્ત નથી એવા સંસારી. વિભાવ વ્યંજન પર્યાય, વ્યંજન પર્યાય શું છે? આત્માના પ્રદેશત્વ ગુણની પર્યાય, પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. દરેક દ્રવ્યને માટે આ તો સિદ્ધાંત છે. અહીંયા તો આપણે જીવની અપેક્ષાએ વાત કરીએ તો આત્મા અસંખ્ય પ્રદેશી છે, અને એવા પ્રદેશ છે, તો એવા પ્રદેશત્વ ગુણની જે પર્યાય છે, પ્રદેશ છે, અને આત્મામાં એક પ્રદેશત્વ નામનો ગુણ પણ છે, તો એ ગુણને કારણે એ જે પ્રદેશ છે એનો કોઈ આકાર છે, એનું પદ છે, તો એને વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. એટલે પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહીએ છીએ. અને જ્યાં સુધી આત્મા સિદ્ધ થતો નથી અને એ જે શરીર સાથે રહ્યો છે એ શરીરના આકારે એ થાય છે, તો જીવની એ પર્યાય વ્યંજન પર્યાય પ્રદેશત્વ ગુણની પર્યાય છે કે જે શરીર સાથે રહ્યો છે એ શરીરના આકારે છે, તો એને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે. એ વિભાવ વ્યંજન પર્યાય. પણ શરીરની અપેક્ષા વિના અને જેમાં હવે બદલાવ આવવાનો જ નથી એવી આત્માના પ્રદેશત્વ ગુણની જે પર્યાય જે શુદ્ધ છે તેને સ્વભાવ વ્યંજન પર્યાય કહે છે. સિદ્ધ ભગવાનને સ્વભાવ વ્યંજન પર્યાય હોય છે. અહીંયા આપણે વિભાવ વ્યંજન પર્યાયની વાત તો કહે છે કે પૂર્વોક્ત પહેલા કહેવામાં આવી તેવી વ્યંજન પર્યાયો એટલે કે વિભાવ વ્યંજન પર્યાયો થી જે મુક્ત છે એવા સિદ્ધને વિભાવ વ્યંજન પર્યાય નથી. કેમ કે હવે એમને શરીર નથી, એટલે શરીર પ્રમાણ જે આત્માનો આકાર એવી વિભાવ વ્યંજન પર્યાય સિદ્ધ ભગવાનને નથી. પણ જે એવી વ્યંજન પર્યાયથી સહિત છે એટલે કે એવી વ્યંજન પર્યાયથી મુક્ત નથી થયા, અમુક્ત છે. વિભાવ વ્યંજન પર્યાય કોને છે? સંસારી જીવોને છે. એ ગમે તે ગતિમાં ગયો હોય તો એ શરીરમાં એ ગતિમાં જે શરીર છે તે શરીર પ્રમાણે આત્માનો આકાર થાય છે એ એની વિભાવ વ્યંજન પર્યાય છે. અને એવી વિભાવ વ્યંજન પર્યાયથી એ અમુક્ત છે, એટલે કે સંસારી દશામાં એમ જ હોય છે. તો અહીંયા સિદ્ધ તેમજ સંસારી એ કેવું છે? તો એને અહીંયા આ રીતે કહેવામાં આવ્યું કે વ્યંજન પર્યાયોથી મુક્ત તેમજ
વ્યંજન પર્યાયોથી અમુક્ત સમસ્ત જીવ રાશિ સર્વથા વ્યતિરિક્ત જ છે. તેનાથી એ પર્યાયોથી વ્યતિરિક્ત જ છે. અને એવું કથન તેના આધારે કર્યું તો કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે સત્તા ગ્રાહક દ્રવ્યની સત્તાને જ ગ્રહણ કરનારો શુદ્ધ દ્રવ્યાર્થિક નય, તો એવી શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે એની દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી વિચાર કરવામાં આવે તો શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે પહેલા જે કહેવામાં આવી એવી વ્યંજન પર્યાયોથી મુક્ત એવી સિદ્ધ દશા અને વ્યંજન પર્યાયોથી અમુક્ત એવી સંસારી દશા, એમ બધા જ જીવો તે સમસ્ત જીવ રાશિ પર્યાયોથી સર્વથા વ્યતિરિક્ત જ છે. પર્યાયોથી સદા એ રહિત જ છે. હવે શા માટે એમ છે એ વાત અહીંયા શાસ્ત્રના વચન દ્વારા સમજાવી છે કે કેમ. તો કહે છે કે સર્વે શુદ્ધાહુ શુદ્ધનયા, શુદ્ધનયા એટલે શુદ્ધ નયથી, સર્વે શુદ્ધાહુ એટલે શુદ્ધ નયથી સર્વ જીવ ખરેખર શુદ્ધ છે. શુદ્ધ નયથી જોઈએ તો ખરેખર સર્વ જીવ શુદ્ધ છે એવું શાસ્ત્રનું વચન હોવાને લીધે એમ કહેવામાં આવ્યું કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે વ્યંજન પર્યાયોથી મુક્ત તેમજ અમુક્ત સમસ્ત જીવ રાશિ સર્વથા વ્યતિરિક્ત જ છે, જુદી છે, ભિન્ન જ છે. આગળ કહે છે કે વિભાવ વ્યંજન પર્યાર્થિક નયના બળે, વિભાવ વ્યંજન પર્યાર્થિક નયના બળે તે સર્વ જીવો પૂર્વોક્ત વ્યંજન પર્યાયોથી સંયુક્ત છે. વિભાવ વ્યંજન પર્યાર્થિક નયના દ્રષ્ટિકોણથી જો જોઈએ તો સર્વ જીવો વ્યંજન પર્યાયથી સંયુક્ત છે. આમ કહ્યું એટલે એનો અર્થ એવો થયો કે સિદ્ધ પણ વ્યંજન પર્યાયથી સંયુક્ત છે. તો એની સ્પષ્ટતા આગળ કરે છે એ કેમ એમ કહ્યું છે. અહીંયા કહે છે, શું કહ્યું પહેલા તો એ સમજીએ ફરીથી કે વિભાવ વ્યંજન પર્યાર્થિક નયના બળે સર્વ જીવો વ્યંજન પર્યાયથી સંયુક્ત છે. વ્યંજન પર્યાયથી વિભાવ વ્યંજન પર્યાયથી સંયુક્ત કોણ છે? ચાર ગતિના જીવો, સંસારી જીવો છે. સિદ્ધ ભગવાનને તો વિભાવ વ્યંજન પર્યાય નથી. અહીંયા કહે છે કે વિભાવ વ્યંજન પર્યાર્થિક નયના બળે એના દ્વારા જો જોવામાં આવે, એના દ્વારા એ નયથી જ્ઞાન કરીએ તો એ જ્ઞાનમાં જણાય છે કે સર્વ જીવો એવી વ્યંજન પર્યાયોથી સંયુક્ત છે. આ પર્યાય વ્યંજન પર્યાય એટલે આત્માની પર્યાય, એનો અર્થ શરીર નહીં, શરીરનો આકાર નહીં, પણ આત્મા સંખ્ય પ્રદેશી છે ને, તો એ પ્રદેશ છે તો એનો કોઈ આકાર છે ને, એનું પદ છે ને, તો એ આકાર એની વાત છે, એ વ્યંજન પર્યાય કહેવાય. તો એવી વ્યંજન પર્યાય જીવને હોય છે એમ કેવું છે. એટલે વ્યંજન પર્યાયોથી સંયુક્ત છે. વિશેષ એટલું કે સિદ્ધ જીવોને અર્થ પર્યાયો સહિત પરિણતિ છે, પરંતુ વ્યંજન પર્યાયો સહિત પરિણતિ નથી. કેમ કે હવે એમની વ્યંજન પર્યાય તો બદલાતી નથી, એમને તો શુદ્ધ વ્યંજન પર્યાય છે, એમને હવે આકાર બદલાવાનો નથી, એટલે એમને વ્યંજન પર્યાયો પરિણતિ નથી. વ્યંજન પર્યાય હવે કઈ બદલાતી નથી, શુદ્ધ વ્યંજન પર્યાય એ ને એ જ રહે છે. સિદ્ધ આત્મા જે થાય છે એ જીવ એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે ત્યારે એનો આકાર અને જે કદ એ કેટલું હોય, એ કેટલું હોય તો કે જે છેલ્લું શરીર છોડ્યું છે એ પ્રમાણે હોય. એ આકાર અને કદ કેટલા હોય? છેલ્લા શરીર પ્રમાણે હોય. હવે એ આકાર ને કદ બદલાતા એટલે હવે એમને કાંઈ બીજી વ્યંજન પર્યાય છે.
એટલે વિવાહ વ્યંજન પર્યાય તો ગઈ, પણ હવે જે વ્યંજન પર્યાય છે એમાં કઈ બદલાવ પણ નથી, એટલે એની પરિણતિ નથી એમ કેવું છે. એટલે કહે છે કે સિદ્ધ જીવોને અર્થ પર્યાયો સહિત પરિણતિ છે, પરંતુ વ્યંજન પર્યાયો સહિત પરિણતિ નથી. કેમ? કે સિદ્ધ જીવો સદા નિરંજન હોવાથી. સિદ્ધ જીવો સદા નિરંજન છે, હવે એ રંજિત થતા જ નથી, એમને રાગ દ્વેષ થતા નથી, કર્મનો બંધ થતો નથી, એટલે કોઈ શરીર સાથે રહેવું થતું નથી. હવે જન્મ પણ થતો નથી, ભાવ થતો નથી, શરીર નથી, તો પછી એવી વ્યંજન પર્યાય પણ વિભાવ વ્યંજન પર્યાય પણ થતી નથી, કોઈ વ્યંજન પર્યાયનો બદલાવ પણ નથી. એટલે કહે છે કે સિદ્ધ જીવો સદા નિરંજન હોવાથી સિદ્ધ જીવોને વ્યંજન પર્યાયો સહિત પરિણતિ નથી. સિદ્ધ જીવોને અર્થ પર્યાયો સહિત પરિણતિ છે. અર્થ પર્યાયો એટલે પ્રદેશત્વ ગુણ સિવાય બીજા બધા ગુણની જે પર્યાય છે એને આપણે અર્થ પર્યાય કહીએ છીએ. આત્માના પ્રદેશત્વ ગુણ સિવાય બાકીના બધા ગુણની પર્યાયને આપણે અર્થ પર્યાય કહીએ છીએ. તો સિદ્ધ જીવોને અર્થ પર્યાયો સહિત પરિણતિ છે, પરંતુ વ્યંજન પર્યાયો સહિત પરિણતિ નથી. વ્યંજન પર્યાયો જો બહુવચનીય કરી છે એવી વ્યંજન પર્યાયો થતી નથી, કેમ કે સિદ્ધ જીવો સદા નિરંજન હોવાથી. હવે પ્રશ્ન કરે કે જો સિદ્ધ જીવો સદા નિરંજન છે તો પછી બધા જીવો દ્રવ્યાર્થિક તેમજ પર્યાર્થિક બંને નયોથી સંયુક્ત છે, અર્થાત બધા જીવોને બંને નયો લાગુ પડે છે એવો ગાથાનો અર્થ વ્યર્થ ઠરે. જો સિદ્ધ જીવો સદા નિરંજન છે તો બધા જીવો દ્રવ્યાર્થિક તેમજ પર્યાર્થિક બંને નયોથી સંયુક્ત છે, એમ કહ્યું ને, બધા જીવો બંને નયોથી સંયુક્ત છે એમ પેલા કહ્યું ને, તો પછી એ વાત ખોટી ઠરે. અર્થાત બધા જીવોને બંને નયો લાગુ પડે છે. બંને નયો કયા કયા? દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય. અને એમાં જે આગળ કહેવામાં આવ્યું ને કે દ્રવ્યાર્થિક નયના બળે વ્યંજન પર્યાયોથી મુક્ત તેમજ વ્યંજન પર્યાયોથી અમુક્ત બધા સમસ્ત જીવ રાશિ જે છે તે પર્યાયોથી વ્યતિરિક્ત છે. અને આગળ બીજું પણ કહ્યું કે વિભાવ વ્યંજન પર્યાર્થિક નયના બળે સર્વ જીવો એ વ્યંજન પર્યાયોથી સંયુક્ત છે. તો આ બીજી જે વાત જે છે, જે વિભાવ વ્યંજન પર્યાયિક નયથી જે વાત કહેવામાં આવી કે સર્વ જીવો વ્યંજન પર્યાયોથી સંયુક્ત છે, આ નય, તો આ નય જો બધાને માટે જો લાગુ પાડીએ તો પછી સિદ્ધ ભગવાનને તો એક બાજુ તમે એમ કહો છો કે એ નિરંજન છે, એમને તો પછી વ્યંજન પર્યાય નથી, તો પછી આ વાત એમને લાગુ નહીં પડે. દ્રવ્યાર્થિક નયની વાત તો બરાબર છે, પણ અહીંયા જે કહ્યું ને કે વિભાવ વ્યંજન પર્યાર્થિક નયના બળે સર્વ જીવો વ્યંજન પર્યાયોથી સંયુક્ત છે. પૂર્વોક્ત એટલે પહેલા કહેવામાં આવી તે બધી વ્યંજન પર્યાયોથી સંયુક્ત છે. તો પછી આ જે વાત કરી એ વાતને લઈ અને કહે છે કે એ બંને નયો પછી બધા જીવોને લાગુ પડે નહીં. જો એને લાગુ પાડવા જઈએ તો પછી સિદ્ધ ભગવાન નિરંજન છે એ વાત સાથે બેસતી નથી. પ્રશ્ન કરવાનું પ્રયોજન શું છે? વધારે સ્પષ્ટતા કરાવવી છે કે જયારે આમ કહ્યું કે વિભાવ વ્યંજન પર્યાર્થિક નયના બળે એ સર્વ જીવો વ્યંજન પર્યાયથી સંયુક્ત છે, તો એ વાતને સ્પષ્ટ કરવા માટે પ્રશ્ન કરવામાં આવ્યો છે. એ કઈ રીતે હોઈ શકે? એક તરફ તમે એમ કહો કે સિદ્ધ જીવોને એ વ્યંજન પર્યાયો સહિત પરિણતિ નથી, અને પછી પાછા તમે આમ પણ કહો બધા જીવોને માટે, તો પછી આમાં જે ગાથામાં જે વાત કહેવામાં આવી છે એ ગાથાનો અર્થ જે છે તે પછી બરાબર બેસતો નથી, એ વાત સાથે બેસતી નથી. એટલે એમ કહ્યું કે જો સિદ્ધ જીવો સદા નિરંજન છે, એટલે કે એમને વ્યંજન પર્યાયો સહિત પરિણતિ નથી, તો બધા જીવો દ્રવ્યાર્થિક તેમજ પર્યાર્થિક બંને નયોથી સંયુક્ત છે
એવો ગાથાનો અર્થ વ્યર્થ ઠરે છે. એનું સમાધાન આપ્યું છે. એના ઉત્તર રૂપે કહે છે કે વ્યર્થ નથી ઠરતો. નથી ઠરતો. કઈ રીતે વ્યર્થ નથી ઠરતો? કારણ કે નિગમ એટલે વિકલ્પ, તેમાં હોય તે નૈગમ. જો નયનો અભ્યાસ આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના સ્વાધ્યાય વખતે કર્યો છે અને નય વિશે ઘણું સમજ્યા હતા એ વખતે, પણ એને તો 3 વર્ષ થયા. એના માટે સરસ કોઠો પણ બનાવીને આપ્યો હતો અને હજી પણ એ છે, કઈ રીતે ક્લાસિફિકેશન આપવું છે, ઘણી સ્પષ્ટતાઓ બધી કરી હતી. પણ ફરીથી યાદ કરાવું કે નૈગમ નય, તો નૈગમ નય એટલે શું? એ નૈગમ નયનો વિચાર જરાક કરવાનો. નૈગમ નય એટલે જે કથન જે છે એ કોઈ કાળ ને વિશે છે એવું ત્યાં દર્શાવવું છે. ભૂત નિગમ નય, વર્તમાન નિગમ નય અને ભાવિ નિગમ નય, એમ 3 પ્રકારે એ નૈગમ નય છે. નૈગમ નયના 3 પ્રકાર છે: ભૂત નૈગમ નય, વર્તમાન નૈગમ નય અને ભાવિ નૈગમ નય. એટલે અહીંયા ભૂત નૈગમ નયની અપેક્ષાએ સિદ્ધ ભગવાનને પણ વ્યંજન પર્યાય વાળાપણું અને અશુદ્ધપણું સમજે. એટલે કે પૂર્વ કાળે પહેલા સિદ્ધ ભગવાન જયારે સંસારી હતા ત્યારે એમને વ્યંજન પર્યાય હતી. ભૂત નૈગમ નયથી સિદ્ધ ભગવાનને એવી વિભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. એટલે ભૂત નૈગમ નયથી કહ્યું એટલે એનો અર્થ એવો થાય કે પૂર્વે એમને આ હતું. સિદ્ધ ભગવાનને વ્યંજન પર્યાય વાળાપણું અશુદ્ધપણું સમજે છે. કેમ કે પૂર્વ કાળે તે ભગવંતો સંસારીઓ હતા. આ કઈ અપેક્ષાએ? ભૂત નૈગમ નયની અપેક્ષા. વર્તમાન નહીં, ભૂત નૈગમ નયની અપેક્ષાએ સિદ્ધ ભગવંતને પણ વ્યંજન પર્યાય વાળાપણું અને અશુદ્ધપણું સમજે છે. કેમ કે પૂર્વ કાળે તે ભગવંતો સંસારીઓ હતા એવો વ્યવહાર છે. આ સ્પષ્ટતા કરી હતી. બહુ કથનથી શુદ્ધથી સર્વ જીવો 2 નયોના બળે શુદ્ધ તેમજ અશુદ્ધ છે એવો અર્થ છે. 2 નયોના બળે શુદ્ધ તેમજ અશુદ્ધ છે. દ્રવ્યાર્થિક નયથી શુદ્ધ છે અને પર્યાર્થિક નયથી અશુદ્ધ છે. આ આપણે સામાન્ય સમજ મેળવી. હજી આનો વધારે વિસ્તાર તો આપણે સમજવાનો છે. ટીકાને સમજીએ ત્યારે માત્ર વાંચવા કરતા એમાં જે વાત કહેવામાં આવી છે એ સહેજ પકડી લીધી હોય તો પછી ગુરુદેવનું પ્રવચન બરાબર સમજાય. તેની વાત આવવાની છે એ વાત બરાબર પકડી લેવી જોઈએ. અહીંયા 2 નય દ્વારા વાત કરવામાં આવી છે, દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયથી. અને પહેલા શરૂઆતમાં જ એમ કહી દીધું કે બંને નયથી જે કથન કરવામાં આવ્યું છે એવા કથન સહિતનો જે ઉપદેશ છે, એટલે બંને નયને અવલંબતો ઉપદેશ છે એ જ ગ્રહવા યોગ્ય છે. પણ એક નયને અવલંબતો ઉપદેશ એ ગ્રહવા યોગ્ય નથી. જો અહીંયા નય દ્વારા જે એના નયનો વિષય છે એના ગ્રહણની વાત નથી કરી, પણ એ બંને નયો દ્વારા એને અવલંબતો ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય છે એ વાત લીધી. એટલે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય બંનેના વિષયો જે છે એ જેમાં સમાવિષ્ટ કરવામાં આવેલો છે એ ઉપદેશ જે છે એ દ્વારા વસ્તુનું સાચું સ્વરૂપ સમજાય છે. એટલે કે દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે. એટલે એમાં તમે પર્યાયને બિલકુલ કાઢી નાખો એમ નહીં ચાલે. એ વાત ત્યાં કરવામાં અને પછી દ્રવ્યાર્થિક નય શું કહે છે અને પર્યાર્થિક નય શું કહે છે એ સમજાવવામાં આવ્યું. દ્રવ્યાર્થિક નયથી એમ કહ્યું કે બધા જીવો જે છે તેનાથી વ્યતિરિક્ત પણ છે. કોનાથી? પર્યાયથી એ વ્યતિરિક્ત છે. દ્રવ્યાર્થિક નયથી એમ કહ્યું કે સમસ્ત જીવ રાશિ છે તે સર્વથા તેનાથી વ્યતિરિક્ત જ છે. અને પછી એનું શાસ્ત્રનું વચન એમાં પ્રમાણ તરીકે આપ્યું. શું આપ્યું પ્રમાણ તરીકે શાસ્ત્રનું વચન? કે શુદ્ધ નયથી સર્વ જીવ ખરેખર શુદ્ધ છે. સર્વે શુદ્ધાહુ શુદ્ધ નયા એટલે શુદ્ધ નયથી સર્વ જીવ છે શુદ્ધ. એ એમાં
પ્રમાણ તરીકે આપ્યું. શેમાં પ્રમાણ તરીકે આપ્યું? કે સમસ્ત જીવ રાશિ પર્યાયોથી વ્યતિરિક્ત જ છે. એ દ્રવ્યાર્થિક નૈતિક કહેલા કથનમાં આ સાથે વાત કરી કે શાસ્ત્ર અપેક્ષાએ વાત છે. અને પછી વિભાવ વ્યંજન પર્યાર્થિક નૈથી શું છે? તો એમાં એમ કહ્યું કે એમાં સર્વ જીવો છે તે વ્યંજન પર્યાયોથી સંયુક્ત છે. પણ એ કયા નયથી? વિભાવ વ્યંજન પર્યાય. તો એમાં વાંધો ક્યાં આવ્યો? તો સિદ્ધને તો વિભાવ વ્યંજન પર્યાય છે નહીં, તો પછી આમ કેમ કહ્યું? તો એની સ્પષ્ટતા કરી. સિદ્ધ ભગવાનને પણ એ ભૂતકાળમાં હતી, એટલે ભૂત નૈગમ નયની અપેક્ષાએ વ્યંજન પર્યાય અને અશુદ્ધપણું સિદ્ધ ભગવાનને છે એમ કહેવાય. પણ ભૂત નૈગમ નયની અપેક્ષાએ, વર્તમાનમાં નથી, પહેલા હતું એમ. તો આ ટૂંકમાં આ ટીકાનો સાર થયો. હવે તાત્પર્યભૂત વાત, પ્રયોજનભૂત વાત અને આ ટીકામાં જે વાત આવી છે એની સૂક્ષ્મતા આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નય વિશેની વાત જરાક લઈ લઈએ તો ફરીથી બધાને પુનરાવર્તન થઈ જાય. મને લાગે છે કે એ જરૂરનું છે. થોડીક વાત લઈએ, વધારે તો નહીં. તો નયમાં તો ઘણો અભ્યાસ કરતો સમય જાય. નય ચક્રને આખું બીજી રીતે સમજવા જઈએ તો 5 થી 6 કલાકનો સમય જાય. કોઈ વખતે ફરી વાત કરીશું. જો અહીંયા ફૂટનોટમાં જે થોડી સ્પષ્ટતા આપી છે એટલી આપણે લઈએ અને એનો સહેજ વિસ્તાર કરી લઈએ. પહેલા કે જે ભૂતકાળના પર્યાયને વર્તમાનવત સંકલ્પિત કરે અથવા તો કે ભૂતકાળમાં જે પર્યાય હતી એને વર્તમાનવત કહેવામાં આવે, અથવા તો ભવિષ્યકાળની જે પર્યાય ને વર્તમાનવત કહે, અથવા તો કંઈક નિષ્પન્નતાયુક્ત અને કંઈક અનિષ્પન્નતાયુક્ત, એટલે કે કંઈક થયું છે હજી કંઈક પૂરું નથી થયું, કંઈક થયું હોય કંઈક નથી થયું, એવી જે વર્તમાન પર્યાય એને વર્તમાનવત કહેવામાં આવે. તો એ જ્ઞાનના બધા અંશ એ નય એને નૈગમ નય કહે છે. એને નૈગમ નય કહે છે. અત્યારે આપણે ગૌતમ સ્વામીને ગણધર જે કહીએ છીએ તો એ નૈગમ નયથી કહેવાય. ભૂતકાળમાં એ ગૌતમ સ્વામી ગણધર હતા, પણ વાસ્તવમાં અત્યારે તો સિદ્ધ છે. અત્યારે તો સિદ્ધ છે. મહાવીર સ્વામી ભગવાનને 24માં તીર્થંકર આપણે જો કહીએ તો એ કઈ રીતે કહેવાય? અત્યારે તો સિદ્ધ છે, પણ એ ભૂતકાળમાં 24માં તીર્થંકર હતા. બરાબર? એટલે એ પણ ભૂત નૈગમ નયથી કહેવામાં આવે. કૃષ્ણ ભગવાનને આપણે ભાવિ તીર્થંકર કહીએ છીએ. કૃષ્ણ ભગવાનને તીર્થંકર કહેવા તો એ કયા નયથી કહેવામાં આવે? તો કે ભાવિ નૈગમ નયથી કહેવાય. કૃષ્ણ ભગવાનને આપણે તીર્થંકર કહી શકીએ. શ્રેણીક મહારાજાને આપણે પહેલા તીર્થંકર કહીએ છીએ તો એ પહેલા તીર્થંકર થશે, તો એમને ભાવિ નૈગમ નયથી તીર્થંકર કહ્યા છે. એટલે વર્તમાનવત કરીને વાત કરીએ. હવે આ તો ભૂત અને ભાવિ નૈગમ નયની વાત થઈ, પણ જે વર્તમાનમાં છે અને એમાં હજી પૂરેપૂરું ન હોય તો પણ આપણે કહીએ. એટલે અહીંયા એમ કે છે કે અથવા કંઈક નિષ્પન્નતાયુક્ત અને કંઈક અનિષ્પન્નતાયુક્ત વર્તમાન પર્યાયને, હજી એ વર્તમાન પર્યાયમાં છે કંઈક અને કંઈક હજી નથી, નિષ્પન્ન છે ને નથી, થોડું નિષ્પન્ન નથી, તો પણ વર્તમાનમાં છે, તો એ સર્વ નિષ્પન્નવત એટલે એ છે એમ કરી અને આપણે એને વર્તમાન નૈગમ નયથી કહેવામાં આવે છે કોઈ પણ વસ્તુ. દાખલા તરીકે સોની બંગડી બનાવે છે, તો સોનામાંથી બંગડી તો હજી બની પણ નથી, બનાવી રહ્યો છે, તો એ બનાવવાની ક્રિયા ચાલુ છે, બનાવે છે, તો એને એમ કહીએ આપણે કે સોની બંગડી બનાવે છે. હવે અત્યારે એવું પણ હોય કે એ બનાવતો ન હોય, બેઠો સોની બંગડી બનાવે છે, પણ બનાવે છે ને એને થોડુંક બન્યું છે, હજી એનો પેલો આકાર આપ્યો છે, પણ હજી બધું કામ અડધું બાકી છે, અને પછી એ તો બેઠો છે, તો પણ આપણે શું કહીએ? સોની બંગડી બનાવે છે. એમાં પણ નૈગમ નય છે, વર્તમાન નૈગમ નય છે. એટલે અહીંયા કહ્યું ને, અહીંયા ફૂટનોટમાં કે
કંઈક નિષ્પન્નતાયુક્ત અને કંઈક અનિષ્પન્નતાયુક્ત વર્તમાન પર્યાયને સર્વ નિષ્પન્નવત સંકલ્પિત કરે. સર્વ નિષ્પન્નવત ધ્યેય, તો તે જ્ઞાનને અથવા તે વચનને નૈગમ નય કહે છે. આ જ્ઞાનનો તો આ નય, 3 નયની આ વાત આપણે કરી, કેમ કે આપણે આ વાત લેવાની છે. હવે આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે આ ગાથા ઉપર વિસ્તાર કર્યો છે એ લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાન નંબર 298, ગાથા 19, ટીકા ઉપરનું પ્રવચન. જો પહેલો પેરેગ્રાફ જરાક અઘરો પડતો, આપણે કહીએ ને કે નટશેલ, આ નટશેલ પણ બહુ સૂક્ષ્મતાથી ગુરુદેવે અહીંયા 5 લીટી કહી છે. પછી બધો વિસ્તાર તો આવશે, પણ ગુરુદેવને ભાવ એવો આવ્યો એટલે કહી દીધું. શું કહ્યું છે સાંભળો શાંતિથી. ન સમજાય તો ચિંતા કરવાની જરૂર નથી. આખી ગાથાનો અર્થ પૂરો થશે ત્યારે આખું ફરીથી વાંચશો તો બહુ સરસ રીતે સમજાશે. ગાથાનો અર્થ સીધી ભાષામાં તો દ્રવ્યાર્થિક નયે બધી પર્યાયથી રહિત જીવ દ્રવ્ય છે એમ થાય છે. શું કહ્યું? ગાથાનો અર્થ સીધી ભાષામાં શું થાય તો કે દ્રવ્યાર્થિક નયે બધી પર્યાયથી રહિત જીવ દ્રવ્ય છે એવો અર્થ, સીધો અર્થ એમાંથી નીકળે છે. એક વખત ગાથા વાંચતાની સાથે મહાપુરુષ ને જે વાત પકડાઈ જાય ને એ આ રીતે હોય. ગુરુદેવને શું પહેલું જ પકડાઈ ગયું છે, સીધી જ વાત છે. સરળ ભાષામાં જો કહેવું હોય તો એમ કહેવાય કે દ્રવ્યાર્થિક નયે, પહેલી વાત આ જે નયની વાત છે એને બરાબર પકડવાની. દ્રવ્યાર્થિક નયે બધી પર્યાયથી રહિત જીવ દ્રવ્ય છે અને તેથી કારણ પર્યાયથી પણ રહિત જીવ છે એમ અર્થ થઈ જાય છે. કારણ શુદ્ધ પર્યાયની વાત કરીને તો કે તેથી એવો અર્થ પણ થઈ જાય છે, પરંતુ અહીં તેનો અર્થ ફક્ત એટલો જ કયો છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જીવ વ્યંજન પર્યાયથી રહિત છે. તો અહીંયા ગુરુદેવે સરસ સ્પષ્ટતા કરી છે કે જો આપણે એ રીતે લઈએ તો આમ થાય કે દ્રવ્યાર્થિક નયે બધી પર્યાયથી રહિત જીવ દ્રવ્ય છે. તો પછી એમાં શું આવે કે કારણ પર્યાયથી પણ રહિત છે જીવ એવો અર્થ નીકળે, પણ એમ નહીં, એમ અર્થ નથી કરવાનો. કેમ કે અહીંયા જે વાત કરવામાં આવી છે તો શું વાત કરવામાં આવી છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જીવ વ્યંજન પર્યાયથી રહિત છે. અહીંયા સર્વ પર્યાયથી વાત કરી છે એટલે એમાં એ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જીવ વ્યંજન પર્યાયથી રહિત છે. એટલે કે અહીં તો પર્યાય રહિત જીવ છે એમ જે કહ્યું છે તેમાં માત્ર વ્યંજન પર્યાય લેવી છે. એટલું બધું સ્પષ્ટ. કારણ શુદ્ધ પર્યાયની વાત આવી હતી તો કોઈ પ્રશ્ન કરે ને એ પહેલા ગુરુદેવે સ્પષ્ટતા કરી દીધી કે અહીંયા તો વ્યંજન પર્યાય લીધી છે. અહીંયા વાત વ્યંજન પર્યાયની ચાલે છે ને એ વાત લીધી છે ને. વ્યંજન પર્યાયની દ્રષ્ટિથી વિચાર કરતા એ નહીંથી વિભાવ વ્યંજન પર્યાયની દ્રષ્ટિથી વિચાર કરીએ તો એ છે, અને દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ તો એ વ્યંજન પર્યાયથી રહિત છે. પર્યાયને સિદ્ધ પણ વિભાવ વ્યંજન પર્યાય સહિત છે એમ પણ આગળ આવશે. કેમ કે બધા જીવો એમ શબ્દ છે ને તો એ નય વિવક્ષાથી ત્યાં સમજાવશે. આપણે સમજ્યા, હમણાં જ સમજ્યા તે વાત કે સિદ્ધને કઈ રીતે આ વાત લાગુ પડે છે. વ્યંજન પર્યાયથી રહિત કહેવું બધા જીવો માટે, અને એ પર્યાર્થિક નય કહ્યું છે છતાંય પર્યાર્થિક નય કહ્યું છે છતાં પણ એ સિદ્ધને કઈ રીતે લાગુ પડે છે તો એમાં એ સ્પષ્ટતા કરી કે ભૂત નિગમ નયથી એ વાત એમને પણ લાગુ પડે છે. તો ગુરુદેવ પણ એની વધારે સ્પષ્ટતા કરશે. પણ અહીંયા એક સરસ વાત જે કરી એ હું ધારું છું કે બધાને સમજાઈ હશે કે અહીંયા એમ જે કહ્યું કે દ્રવ્યાર્થિક નય બધી પર્યાયથી રહિત છે તો તેમાં એમ સમજવાનું છે કે અહીંયા વ્યંજન પર્યાયથી રહિત છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જીવ
વ્યંજન પર્યાયથી રહિત, બધા જીવો વ્યંજન પર્યાયથી રહિત છે. હવે એમાં એમ થાય કે આમાં આપણને ધર્મ શું, આમાં શું કઈ સમજ શું આવી? જરાક આનો પહેલા વિચાર કરીએ પછી આગળ વધીએ. કે જીવો જયારે વ્યંજન પર્યાયથી રહિત છે, જરાક 2 મિનિટ વિચાર કરો કે જીવો જો વ્યંજન પર્યાયથી રહિત છે તેનો અર્થ શું છે? જીવો વ્યંજન પર્યાયથી રહિત છે એમ દ્રવ્યાર્થિક નયથી કહ્યું, એનો અર્થ શું છે? કે આત્માનું શુદ્ધ સ્વરૂપ એવું છે, જે ખરેખર સ્વરૂપ છે, જે નિશ્ચયથી છે, જે દ્રવ્યાર્થિક નયથી કહ્યું છે, તો તે પ્રમાણે જોઈએ તો આત્માને આવી વ્યંજન પર્યાયો હોય જ નહીં. એ આત્માની કઈ સ્વભાવગત વસ્તુ જ નથી. એટલે આત્મા કેવો છે એ વાત એમાંથી આપણને સ્પષ્ટ થાય છે. આ બધી વ્યંજન પર્યાય રૂપે હું થઉં છું, આ બધી વ્યંજન પર્યાય રૂપે હું થઉં છું. કોઈક વખત દેડકા ના આકારે ને કોઈક વખત મનુષ્યના આકારે ને કોઈક વખત મચ્છરના આકારે, આ બધા આકારે મારે થવાનું કોણ થઈ રહ્યો છે? એ વ્યંજન પર્યાય રૂપે કોણ થઈ રહ્યો છે? ભાઈ વિચાર તો કર. તું મચ્છરને જુએ છે પણ એમ નથી જોતો કે એ મચ્છર જે શરીર છે એ શરીર સાથે રહેલો જીવ એવા આકારે થયો છે. એવી જીવની દશા. જે જીવ સિદ્ધ થવા યોગ્ય ક્ષમતા ધરાવે છે, જેનું સામર્થ્ય સિદ્ધ થવાનું છે, એવો એ જીવ એ મચ્છરના આકારે થઈ ગયો છે. ખ્યાલ આવે છે? વ્યંજન પર્યાય તું નથી એમ કહીને આપણને શું કહ્યું? શું આચાર્ય ભગવાન આપણને શું કહી રહ્યા છે? કે ભાઈ તું વ્યંજન પર્યાય તું હોય નહીં, તને વ્યંજન પર્યાય ન હોય. એટલે એમ કેવું છે કે તું આ બધી પર્યાયમાં જાય છે ત્યારે વ્યંજન પર્યાય થાય છે, એ કાંઈ તારું સ્વાભાવિક સ્વરૂપ નથી. કોઈ પણ જીવ, અહીંયા તો જીવો દરેક જીવને માટે એમ કહ્યું કે દ્રવ્યાર્થિક નહીં, બધા જીવો એ વ્યંજન પર્યાયથી રહિત છે. આમાં તો બહુ મોટી વાત કરી કે હું આ મનુષ્યના આકારે, આ હું ગાયના આકારે, આ હું દેડકાના આકારે, આ બધા આકારે હું, આ મને હોય નહીં. મહાપુરુષો તો એમ કે છે કે તને આ ન હોય, તને આ ન હોય તો તને આ શોભતું નથી પ્રભુ. તું શા માટે એવા આકારે થાય છે? તું શા માટે એ બધા આકારે થાય છે? તારું કઈ મૂળ સ્વરૂપ નથી. દ્રવ્યાર્થિક નહીંથી તારું એવું સ્વરૂપ નથી કે તારી એવી ભાવ વ્યંજન પર્યાય થાય. છતાંય થાય છે. પર્યાર્થિક નહીંથી વિચાર કરીએ તો એ પર્યાય છે ને, અત્યારે વર્તમાનમાં છે ને, એ પણ એક સમયનું સત્ય છે ને. હવે વિચાર કર કે તારે શું કરવું? તારે આમ વિભાવ વ્યંજન પર્યાય જ થયા કરવું છે કે તારા મૂળ દ્રવ્યનો વિચાર કરીને દ્રવ્યાર્થિક નહીં, જે તારું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, જે પર્યાયથી રહિત છે, એટલે કે શુદ્ધ વ્યંજન પર્યાય તારું શુદ્ધ સ્વરૂપ જે છે તેમ થવું છે. આ તો બહુ મોટી વાત અંદર કરી છે. જયારે ભગવાને આ ગાથા કહી અને એમાંથી જે વાત આપી છે આપણને એને સમજવાની છે. એ લક્ષમાં રાખીને આખો સ્વાધ્યાય કરવાનો છે કે આ મારી વાત ચાલે છે, આ હું પર્યાયને નથી સમજી રહ્યો, આમાં મારી વાત જ આવી છે. નહીતર તો પછી આ આવું મોટું શાસ્ત્ર, મોક્ષનું સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર, મોક્ષ માર્ગ પ્રકાશક પંડિત ટોડરમલજીએ લખ્યું એ ગ્રંથ છે ને આ શાસ્ત્ર છે. આ જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલું પરમ આગમ છે. એમાં બેમાં ઘણો ફેર છે. બહુ મોટી વાત અહીંયા તો કરી છે. શંકરાચાર્ય ભગવાને જે રીતે સમયસાર ની ટીકા લખી અને અદભુત વાત આપણને સમજાવી છે, એવી રીતે આ પરમ આગમ નિયમસાર જે મોક્ષનું શાસ્ત્ર કહેવાય, જે મોક્ષનો માર્ગ છે, એની ટીકા પદ્મપ્રબલધારી દેવે રચી અને બહુ મોટો ઉપકાર કર્યો. અદભુત ટીકા છે. અહીંયા કહે છે, ગુરુદેવ સમજાવે છે 19મી ગાથા ઉપર કે અહીં બંને નયોનું સફળપણું કયું છે. જો અહીંયા બંને નયોની હયાતીનો બંને નય છે એમ સ્વીકાર કર્યો છે.
બંને નયોની હયાતીનો, બંને નયો છે હોવા પણ બંને નય છે એમ સ્વીકાર કર્યો છે. એટલે એનો અર્થ એ થયો કે બંને નયોનું સફળપણું કહ્યું છે. બંને નયો છે, બંને નયોથી વાત છે, બંને નયોની હયાતી છે. બે નય છે, બંને નયોનું અસ્તિત્વ છે. તો બંને નય છે તો નયના બંનેના વિષય પણ છે ને, તો પછી તેનો સ્વીકાર પણ હોય ને. બંને નયોની હયાતી છે અને તેના વિષય પણ છે એમ સ્વીકાર છે. દ્રવ્ય પર્યાય રૂપ વસ્તુ છે, ત્યાં દ્રવ્યમાં પર્યાય નથી, પણ પર્યાય પર્યાયમાં છે એવો અહીંયા સ્વીકાર છે. વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય પર્યાય રૂપ છે. તો કે છે કે દ્રવ્યમાં પર્યાય નથી, પણ પર્યાય પર્યાયમાં છે, અને એ અહીંયા સ્વીકારવામાં આવી છે. પર્યાયને પણ લીધી છે. પર્યાયનો સ્વીકાર નહીં કરો તો વાત નહીં બને. કાંઈ સમજ્યા નથી. પર્યાયનો સ્વીકાર તો કરવો જ પડશે. પર્યાયને પર્યાયથી નહીં સમજવાની છે, અને સાથે ને સાથે દ્રવ્યાર્થિક નય શું છે એને વિષય કરી અને ત્યાં એકાગ્રતા કરવાની છે. પર્યાયનો સ્વીકાર તો કરવો જ પડશે. દ્રવ્યમાં પર્યાય નથી, વાત બરાબર છે. દ્રવ્યથી આત્માનું સ્વરૂપ શુદ્ધ છે, પણ સાથે જે પર્યાય છે તો એ પર્યાયનો સ્વીકાર છે, ને પર્યાયમાં પર્યાય છે એટલે પર્યાર્થિક નયથી પર્યાયનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો પણ અહીંયા સ્વીકાર કર્યો છે. એમ બંને નયોનું સફળપણું થયું છે. એક એક વાક્ય મહત્વનું છે. તો કહે છે કે ભગવાન અનંત પરમેશ્વરે બે નયો કયા છે, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક. આ વાત કરી કોઈ એ પછી એમાં જાતનો પ્રશ્ન કર્યો છે કે બધું બધા સરખા રાખવા હતા ને ભગવાને વિતરાગ પરમેશ્વરે કયા એમ જે વાત કરી તો વિતરાગ પરમેશ્વરે જે વાત કરી એની સાથે બીજા બધાની વાત હોય. આપણે એ વાત નથી લેતા. અહીંયા 299 પાના પર આગળ વાત કરે છે કે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન તીર્થંકર દેવે. જો અહીં ભગવાન અર્ધંત પરમેશ્વર કીધા છે એ પૂજ્ય છે ને. ઇન્દ્રો દ્વારા પણ એક પરમેશ્વર પૂજ્ય છે ને, જિનેશ્વર ભગવાન પૂજ્ય છે. એવા પરમેશ્વર અર્ધંત પરમેશ્વર, બીજા કોઈની વાત નથી. બાકી કોઈ જગતના કરતા એવા કોઈ ઈશ્વરની પરમેશ્વરની અહીંયા વાત નથી. અનંત પરમેશ્વર કહે છે કે બે નયો છે, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક. અને એ દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નયોનો અર્થ હવે કરે છે કે દ્રવ્ય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક છે. દ્રવ્ય જ જેનો અર્થ એટલે પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક છે, અને પર્યાય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે પર્યાર્થિક છે. શું કહ્યું કે વસ્તુ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જેનું પ્રયોજન છે તેને દ્રવ્યાર્થિક નય કહે છે. જે જ્ઞાનનો અંશ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય ને વિષય કરે છે એ દ્રવ્યાર્થિક નય છે. ત્રિકાળી એક રૂપ અભેદ વસ્તુને વિષય કરનાર જાણનાર જ્ઞાનના અંશને દ્રવ્યાર્થિક નય કહે છે. અને પર્યાય જ એક સમયની વર્તમાન અવસ્થા જ જેનું પ્રયોજન છે તે પર્યાર્થિક નય છે. બે નયના વિષય જાણવા માટે, જ્ઞાન કરવા માટે વસ્તુ છે કે નહીં, એટલે કે એનું અસ્તિત્વ છે કે નહીં, બંને છે ને. તો પછી એક દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને પર્યાર્થિક નયનો વિષય જ નથી એમ છે? એમ તો નથી. દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને પર્યાર્થિક નયનો વિષય પણ છે. જો પર્યાર્થિક નયનો વિષય નથી તો પછી વ્યવહાર નય રહેતો જ નથી. તો શું એટલે ગુરુદેવ કહે છે અહીંયા કે બંને વસ્તુ છે કે નહીં
કે પછી એક દ્રવ્યાર્થિક નયનો વિષય જ છે અને પર્યાર્થિક નયનો વિષય જ નથી? શું વ્યવહાર નયનો વિષય જ નથી? જો વ્યવહાર નયનો વિષય જ ન હોય તો પર્યાય જ ન હોય. વેદાંતમાં પર્યાયને માનતા નથી, એટલે એ રીતે ખરેખર જોવા જઈએ તો સગળો વ્યવહાર ઉડી જાય છે. પર્યાયને નહીં માનો તો પછી આ બધો પુરુષાર્થ ક્યાં થશે અને પુરુષાર્થના પરિણામ ક્યાં આવશે? જીવની અવસ્થામાં તો પરિણામ આવે છે. પુરુષાર્થ થતા દશા થાય છે, દશા તો એના જીવના પરિણામ છે. એને જ તમે માનો નહીં, પર્યાયને ન માનો તો પછી શું થશે? વ્યવહાર આખો ઉડાડી દેવાનો એમ નથી. પર્યાયના અભાવમાં કોઈ વસ્તુ જ સિદ્ધ નહીં થાય. પર્યાય જ ન હોય તો જીવની સિદ્ધ દશા પણ ન હોય. સિદ્ધ દશા એ દશા છે તો વ્યવહાર થયો ને, પર્યાય થઈ ને. એટલે જીવની સિદ્ધ દશા કે સંસાર દશા પણ સિદ્ધ નહીં થાય તો પછી જીવ જ સિદ્ધ નહીં થાય, જીવ પણ ન હોય એમ થશે. એ રીતે તો કોઈ વસ્તુ જ સિદ્ધ નહીં થાય. માટે વ્યવહાર નય અને વ્યવહાર નયનો વિષય અંશ પર્યાય અવશ્ય છે જ એમ સંમત કરવું. સમયસારમાં જે એમ કહ્યું છે કે હું પરને મારું જીવાડું, સુખી દુઃખી કરું, એ કોઈ વિષય જ નથી. સમયસારમાં જે એમ કહ્યું છે કે હું પરને મારું જીવાડું, સુખી દુઃખી કરું, એ કોઈ વિષય જ નથી, તો એ બીજી વાત છે. કેમ કે એ તો અભિપ્રાય જ નિરર્થક છે. પરને મારવા જીવાડવાનો, સુખી દુઃખી કરવાનો જે અભિપ્રાય છે એ નિરર્થક છે. કેમ કે એ કરી શકતો નથી ને, એટલે એવો અભિપ્રાય જે છે એ જ ખોટો છે, એ નિરર્થક છે. ત્યાં જે વાત કરવામાં આવી છે એની લીધી છે, અહીંયા સ્પષ્ટતા કરી છે. એનો વિષય જ ક્યાં છે? કેમ કે એ અભિપ્રાય જ નિરર્થક છે, એનો વિષય જ ક્યાં છે? અર્થાત એ એવું ક્યાં કરી શકે છે? પરને મારી કે જીવાડી શકે છે? એવું એ કરી શકતો જ નથી, માટે તેનો વિષય જ નથી. તેથી એને અજ્ઞાન કહે છે. જો તેનો વિષય હોત તો તેને વ્યવહાર નહીં કહેવાતો. એને એમ થાય ને કે હું પરને મારું જીવાડું, સુખી કરું, દુઃખી કરું, એ બધો વ્યવહાર થયો ને તે પણ છે ને. તો અહીંયા ગુરુદેવે એની સ્પષ્ટતા કરી કે ના, એમ નહીં, એવું સમજવાની વાત નથી. અહીંયા જે પર્યાર્થિક નયના વિષયને વ્યવહાર કયો છે એ જુદી વાત છે, અને જે આ વાત જે કરી છે એ જુદી વાત છે. એમાં તો ક્યાં વિષય જ બને છે? એ કરી શકતો જ નથી, એટલે એ વ્યવહાર નથી, એ અજ્ઞાન છે. જો તેનો વિષય હોત તો તેને વ્યવહાર નહીં કહેવાત, પણ આ તો મૂળ વિષય જ નથી. શું કહ્યું? સમજાયું? બહુ સ્પષ્ટતા કરે છે. સમયસારની સાથે પણ તમને ક્યાંય ગૂંચવાડો ન થાય એ માટે થઈને ગુરુદેવ કેટલી કાળજી લે છે. આપણને બધાને કેટલું બધું સમજાવે છે. ગુરુદેવની કરુણા ઘણી છે, ઘણો ઉપકાર છે. અહીંયા આગળ ફરીથી સમજાવે છે કે જો જીવ પરનું કરી શકતો હોય તો પરને મારે કે પરને જીવાડે એ વ્યવહાર નહીં કહેવાય. પણ એમ તો કરી શકતો નથી, તેથી તે વ્યવહાર નહીં પણ નથી. કારણ કે એવી એની પર્યાય ક્યાં છે કે પરનું ક્યાં કાંઈ કરી શકે છે? તો એ પરને જીવાડી કે મારી શકતો નથી ને, કે એને વ્યવહાર નહીં નથી કર્યો. અહીંયા વાત ચાલે છે બંને નયનું સફળપણું. કહે છે કે બંને નયોનું અહીં સફળપણું કહ્યું છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય એમ કહીને અર્હંત પરમેશ્વરે કહેલા બંને નયોમાં પેલા તો નામ કયા છે ને પછી એની વ્યાખ્યા કહી છે. અને પછી પ્રયોજન સિદ્ધ કર્યા છે. તો મુનિવર શું કહે છે કે એક નયને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય નથી, પણ તે બંને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય છે. મુનિવરે જે વાત કરી એનો કોઈએ અર્થ શું કર્યો છે જુઓ.
કે છે કે આમાં તો બંને નયોને અવલંબવાનું આવ્યું ને. કહ્યું છે શું? બંને નયને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય છે. બંને નયને અવલંબવાની વાત નથી કરી. બંને નયને અવલંબતો ઉપદેશ, એક નયને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ નથી. માત્ર એમ જ કહેવામાં આવે કે દ્રવ્યાર્થિક નયથી વસ્તુનું સ્વરૂપ છે એટલે પર્યાય છે જ નહીં, એટલી જ જો વાત કરવામાં આવે તો એકાંત થઈ જાય. એવો ઉપદેશ ગ્રહણ કરીને જે નીકળી ગયા ને એમણે આ વેદાંત સ્થાપ્યો હતો. અમે તો એમ કહીએ છીએ, ઘણી વાર મેં તો આ વાત કરી છે કરવું કે આ જેટલા દર્શન છે, જે આસ્તિક દર્શન ભારતમાં જે ચાલે છે, 6 દર્શન, એ બધા દર્શનમાં એક વાત સાચી છે. પણ એ એટલી એક વાત સાચી જે છે એને પકડી અને એ પ્રભુની પૂરી વાણી સાંભળ્યા વગર એ બહાર નીકળી ગયા અને પોતે નવો ધર્મ શરૂ કર્યો. એટલે એમની એ જે વાત એકાંતે થઈ એટલે એ આખું ખોટું પડી જાય છે. વાત તો સાચી છે, એમને વાત સાચી છે. દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ તો વસ્તુમાં પર્યાય નથી, વાત તો સાચી છે, ખોટી નથી. પણ પછી બીજા નહીં, પર્યાર્થિક નહીં, પણ વસ્તુના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ ને, તો એ વાત તો એમણે સાંભળી નહીં. ભગવાનની એ વાતને સાંભળ્યા વગર બહાર જઈ અને એ વાત કે અમને તો સમજાઈ ગયું કરીને આ ધર્મ સ્થાપીને બેસી ગયા. દરેક ધર્મની વસ્તુ તમે જોશો તો એમાં એવું જ આવશે, એક અપેક્ષાએ એમનું કાંઈક સાચું છે, પણ એને સર્વાંગ સાચું ઠરાવવા માંગે છે. બધી અપેક્ષાએ સાચું, સર્વ અપેક્ષાએ સાચું ઠરાવવા માંગે છે, અપેક્ષાને સમજ્યા વિના, એટલે બધું ખોટું પડી જાય છે. ગિરીશભાઈ કાકા છે એ વાત સાચી છે, પણ એટલું સાંભળીને જે બહાર નીકળી ગયો અને એમ કે ગિરીશભાઈ કાકા, ગિરીશભાઈ કાકા, ગિરીશભાઈ કાકા, એ બધાની અપેક્ષા એ ગિરીશભાઈ કાકા નથી, એટલે પેલો ખોટો પડે છે, એ ગાંડો ઠરે છે. એ ગાંડો ઠરે છે કે ભાઈ ગિરીશભાઈ કાકા એમ ન કહેવાય, એ એમના પુત્રની અપેક્ષા એ પિતા છે, અને એમના કાકાની અપેક્ષા એ ભત્રીજા છે, એમની પત્નીની અપેક્ષા એમના પતિ પણ છે. ગાંડો થયો છે, પેલો ગાંડો નથી, પણ એને પૂરી વાત સાંભળી નથી. આ જૈન દર્શન સિવાયના બાકીના દર્શનની અંદર આવી કંઈક બન્યું છે. ઉપદેશ જયારે જીનવાણીનો ઉપદેશ ચાલતો હતો એમાંથી એક નયને અવલંબતો ઉપદેશ ગ્રહણ કરી અને બહાર નીકળી ગયા, પણ બીજા નયને અવલંબતો ઉપદેશ એમને ગ્રહણ કર્યો નહીં, એટલે કોઈકની ભૂલ થઈ. કોઈકે પર્યાય નયને ગ્રહણ કરતો ઉપદેશ, પર્યાય નયને અવલંબતો ઉપદેશ જ ગ્રહણ કર્યો, કોઈકે એમ કર્યું તો એમણે દ્રવ્યને જ સ્વીકાર્યું નહીં. બહુ માત્ર પર્યાયને સ્વીકારી, દ્રવ્યને જ સ્વીકારી. બહુ શાંતિથી સમજવાનું છે. ભગવાન કહે છે કે એક નયને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય નથી, પણ તે બંને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય છે. આ તો ઉપદેશ ગ્રહવાની વાત છે. અને પ્રશ્ન પછી અહીંયા જે કર્યો છે એની વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. એને પણ ખૂબ શાંતિથી સમજવાનો છે. અડધું પડધું જે સમજે ને, મૂળ વાતને પકડે નહીં, વિચાર ન કરે ને, તો પછી જે પ્રશ્ન કરે ને એ એમાં એવો વાહિયાત પ્રશ્ન છે. શું કહેવાય છે એ સમજવું. પણ આ પ્રશ્ન જે કર્યો છે એ દ્વારા તો સ્પષ્ટતા કરાવવી છે. આ પ્રશ્ન કરનાર તો બહુ સમજુ, ત્યાં સભામાં બેઠેલા વ્યક્તિ હતા અને જાણીને આવા પ્રશ્ન કરી અને ગુરુદેવ પાસે સ્પષ્ટતા કરાવતા. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે